નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં. આજના વિડીયોમાં વાત કરવી છે સેબી દ્વારા કરવામાં આવેલી ભયાનક રેડની અને 20 કરોડના કૌભાંડનો પર્દાફાશ થયો છે. અનેક મિત્રો ટેલિગ્રામ અને વોટ્સઅપ ઉપર જે સ્ટોક ટિપ્સ અને ટ્વિટર ઉપર જોઈને સ્ટોક ટિપ્સ લે છે તેમના માટે સાવચેતીરૂપ કિસ્સો છે. તો વિડીયો છેડ સુધી નિહાળજો, તમને સરસ જાણવા લાયક માહિતી મળશે અને આ બધી માહિતી સેબીના સર્ક્યુલર કે ઓર્ડર ઉપરથી લીધેલી છે, આમાં કોઈ ખોટી વાત નથી. તો ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ. શું તમે પણ સોશિયલ મીડિયા ઉપર મલ્ટીબેગર શેરની ટિપ્સ જોઈને રોકાણ કરો છો? શું તમે પણ ટ્વિટર, ટેલિગ્રામ કે વોટ્સઅપ ગ્રુપમાં મળતા મોટા મોટા ટાર્ગેટ જોઈને અંજાઈ જાઓ છો? તો થોભી જાઓ, કારણ કે માર્કેટ રેગ્યુલેટર સેબીએ એક એવો ભયાનક કૌભાંડનો પર્દાફાશ કર્યો છે જે સાંભળીને તમારા હોશ ઉડી જશે. એક જ પરિવારના સભ્યો ભેગા મળી અને સોશિયલ મીડિયા ઉપર સામાન્ય રોકાણકારોને કેવી રીતે જાળમાં ફસાવતા હતા અને કરોડો રૂપિયા લૂંટતા હતા તેનો 234 પાનાનો સનસનાટીભર્યો ઓર્ડર બહાર આવ્યો છે. સેબીએ આ ટોળકીની શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજર રાખીને 21 થી 24 જાન્યુઆરી 2026 દરમિયાન આખા દેશમાં હિલાવી દેનારી રેડ એટલે કે સર્ચ અને સ્વીચ પાડી હતી. અને ઓપરેશનમાં એવા ચોંકાવનારા ઇલેક્ટ્રોનિક્સ પુરાવા અને ફોન ડેટા, કરોડોના ટ્રેડિંગ એકાઉન્ટ પકડાયા છે જે શેરબજારના ઇતિહાસના આંખે ઉઘાડી દે તેવા છે. નામ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો: હેમંત ગુપ્તા, રોહન ગુપ્તા, અનિકેત ગુપ્તા, શરણ ગુપ્તા, લીના ગુપ્તા, રાજાની ગુપ્તા અને પૂર્વાંગી ગુપ્તા. એક જ ઘરના બધા વ્યક્તિઓ દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું હતું. ચાલો શરૂઆત કરીએ. તો પંપ એન્ડ ડમ્પનો કાળો ખેલ અને ગુપ્ત ચેટનો પર્દાફાશ થયો. આખી રમત કેવી રીતે ચાલતી હતી તે સમજો, જેને શેરબજારની ભાષામાં પંપ એન્ડ ડમ્પ કહેવાય છે. આ ફ્રોડ કરનારા કોઈ સાધારણ લોકો નહોતા, પણ પાકા ખેલાડી હતા. સેબીએ જ્યારે આ ગેંગના મુખ્ય સૂત્રધાર હેમંત ગુપ્તાને ફોન જપ્ત કર્યો ત્યારે એમાંથી એવા વોટ્સઅપ મેસેજ મળ્યા જેમાં તેઓ ઓપન માર્કેટમાં શેરના ભાવ નક્કી કરતા હતા. તેમની પદ્ધતિ એકદમ ફિક્સ હતી. સૌથી પહેલા તેઓ પોતાના અથવા પોતાના ફેમિલી મેમ્બર્સના ગુપ્ત ટ્રેડિંગ એકાઉન્ટ્સમાં કોઈ ચોક્કસ શેર, ખાસ કરીને નાના એસએમઈ સ્ટોક, સસ્તા ભાવે મોટી ક્વોન્ટિટીમાં ખરીદી લેતા અને રોકાણ થઈ ગયા પછી હેમંત ગુપ્તા પોતાના દીકરાઓને મેસેજ કરતા કે આજે માર્કેટ ખુલતા જ સ્ક્રિપ્ટમાં 2 લાખ શેર પંચ કરી દો અને આપણા સોશિયલ મીડિયા ઉપર જેકપોટ બાયનો મેસેજ ઠોકી દો. જેવા સામાન્ય રોકાણકારો ટિપ્સ જોઈને પાગલની જેમ ખરીદી કરવા તૂટી પડે અને શેર અપર સર્કિટમાં જવા માટે કે તરત જ આ ટોળકી અંદરો-અંદર મેસેજ કરતી કે કામ થઈ ગયું છે, હવે પબ્લિક ખરીદશે, આપણે ધીમે ધીમે એક્ઝિટ મારો, અને તેઓ પોતાનો માલ વેચીને કરોડો કમાઈ લેતા. આગળ વાત કરીએ, માસ્ટર માઇન્ડ આ ગેંગમાં કોણ કોણ સામેલ હતું? તો સેબીના ઓર્ડરમાં કુલ 7 લોકોને નોટિસ આપવામાં આવી છે જે બધા એક જ પરિવારના સભ્યો છે. આ ગેંગના 3 મુખ્ય ઓપરેટર હતા: હેમંત ગુપ્તા, તેમનો દીકરો રોહન ગુપ્તા અને બીજો દીકરો અનિકેત ગુપ્તા. આ ત્રણેય જણા આખું કન્ટેન્ટ, રિસર્ચ, સોશિયલ મીડિયા અને ગ્રુપ હેન્ડલ કરતા હતા. પણ આ ખેલની સૌથી કાળી બાજુ એ છે કે જે એકાઉન્ટમાંથી કરોડો રૂપિયાનો નફો કમાવામાં આવ્યો એ એકાઉન્ટ ઘરમાં રહેલી સ્ત્રીઓના હતા. હેમંત ગુપ્તાની પત્ની શેરોન ગુપ્તા, તેમની દીકરીઓ લીના ગુપ્તા અને પૂર્વાંગી ગુપ્તા તેમજ તેમની એક્સ વાઇફ રજની ગુપ્તાના ટ્રેડિંગ એકાઉન્ટનો ઉપયોગ માત્ર ને માત્ર ગેરકાયદેસર ટ્રેડિંગ કરવા અને કાળી કમાણીના કાયદાની નજરોથી છુપાવવા માટે કરવામાં આવતો હતો. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ સેબીના લેટરનો જે ભાગ છે. આગળ વાત કરીએ, રોકાણકારોને મોટા પાયે ફસાવવા માટે આ લોકોએ સોશિયલ મીડિયા ઉપર પોતાનું બહુ મોટું સામ્રાજ્ય ઊભું કર્યું હતું. રોહન ગુપ્તા ટ્વિટર ઉપર વેલ્થ સોલિટર નામનું એકાઉન્ટ ચલાવતો, જેનો સ્ક્રીનશોટ પણ તમે સાઈડમાં જોઈ શકો છો. આ સેબીના રિપોર્ટમાં આપેલો છે, જેના 13,600થી વધુ ફોલોઅર્સ હતા. જ્યારે અનિકેત ગુપ્તા દેશી વોલ સ્ટ્રીટ નામનું હેન્ડલ ચલાવતો હતો, જેનો સ્ક્રીનશોટ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, જેના 40,500થી વધુ ફોલોઅર્સ હતા. આટલું જ નહીં, હેમંત ગુપ્તાએ પબ્લિકને ઘેટા બકરાની જેમ હાંકવા માટે વોટ્સઅપ અને ટેલિગ્રામ ઉપર ડેન ઓફ વેલ્થ ગ્રુપ 1 થી 50 અને ડાઉ ટાઈમ્સ જેવા 50થી વધુ સિક્રેટ ડિજિટલ ગ્રુપ બનાવ્યા હતા, જેમાં હજારો લોકો જોડાયેલા હતા. સેબીની રેડમાં પકડાયેલા ચેટ્સ દર્શાવે છે કે આ લોકો પૂરા કોન્ફિડન્સ સાથે મેસેજ કરતા કે સ્ક્રીપ ઉપર ટ્વીટ મૂકી દે એટલે શેર સતત 4-5 દિવસ અપર સર્કિટમાં લોક થઈ જશે. વિચારો, જે સબસ્ક્રાઈબર તેમને ભગવાન માનતા હતા તેમને જ આ લોકો પોતાના સ્વાર્થ માટે બલીનો બકરો બનાવતા હતા. આ કોઈ નાની મોટી રમત નહોતી. આ લોકોએ તો આખું કૌભાંડનું કારખાનું ખોલ્યું હતું. જે તમે સેબીનો રિપોર્ટ વાંચશો તમને ખ્યાલ આવશે, પણ તે આખો રિપોર્ટ તમારે વાંચવાની જરૂર નથી, કારણ કે તમારા માટે આ સ્પેશિયલ માહિતી અમને લઈને આવ્યા છીએ, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. તો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો. તપાસના ટૂંકા ગાળામાં ગેંગે 1, 2 નહીં પણ પૂરા 82 શેરમાં ઓપરેશન કર્યું હતું. સેબી ઓર્ડરમાં જે 6 મુખ્ય ઉદાહરણો પૂરા ચેન ઓફ એવિડન્સ સાથે આપ્યા છે, એ સાંભળીને તમે પણ ચોંકી જશો. એમાં કાયસી એનર્જી એન્ડ ઇન્ફ્રા, રુદ્રા ગેસ, કરિયાણી કાસ્ટેક, કેટુ ઇન્ફ્રાજેન, સોના મસરી અને ડીએસએમ ફ્રેશ ફૂડ જેવા એસએમઈ શેર સામેલ છે. લિસ્ટિંગના દિવસે જ સવારે 9:15 વાગે ઓપરેટર પોતાની ખરીદી કરી લેતા અને બપોરે ટેલિગ્રામ ઉપર લખતા કે ડુ નોટ મિસ ફેબ્યુલસ ગેન્સ, એટલે 400 રૂપિયાનો શેર 550 થઈ જશે એવું ટાર્ગેટ આપતા. અને સૌથી મોટો વિશ્વાસઘાત એ હતો કે તેઓ પબ્લિકને મેસેજ મોકલતા કે આ શેર વેચતા નહીં, ધીરજ રાખો, જેથી શેરનો ભાવ નીચે ન બેસી જાય, અને પોતે જ અંદર ખાને પોતાની ફેમિલી એકાઉન્ટમાંથી ધડાધડ શેર વેચીને પ્રોફિટ બુક કરી લેતા.
મિત્રો સામાન્ય અને ભોળા રોકાણ કરો અને ભોગા આખા પરિવારે કુલ કેટલો નફો કર્યો એ તમને ખબર છે. સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. સેબીએ બેંક સ્ટેટમેન્ટ અને ટ્રેડિંગ ડેટા સાથે સાબિત કરેલો આંકડો છે 20 કરોડ અને 25 લાખ રૂપિયા, એટલે કે 20.25 કરોડ રૂપિયાનો ગેરકાયદેસર નફો. સેબીના લીગલ એનાલિસિસ મુજબ આ લોકોએ સેબી એક્ટ 1992 અને સેબી રેગ્યુલેશન એટલે કે છેતરપિંડી અને અયોગ્ય વેપાર પ્રથાઓ પર પ્રતિબંધ મૂકતા કાયદાના લીરા ઉડાડી નાખ્યા. આ ઉપરાંત હેમંત, રોહન કે અનિકેત પાસે સેબીનું કોઈ માન્ય રિસર્ચ એનાલિસ્ટનું લાયસન્સ પણ નહોતું. છતાં તેઓ એક્સપર્ટ બનીને પબ્લિકને ટિપ્સ આપતા હતા, જેથી તેમણે સેબીના 2014નો પણ ગંભીર કાયદાકીય ભંગ કર્યો છે. પણ આ વાર્તાનો સૌથી મોટો સસ્પેન્સ એ છે કે આ ગેંગ કોઈ અંધારામાં નહોતી જીવતી. તેમને ખબર હતી કે તેઓ જે કરી રહ્યા છે તે પાપ છે. ઓર્ડરના પાના નંબર 4 ઉપર સેબીએ સ્પષ્ટ લખ્યું છે કે આ નોટિસના એટલે કે તમામ લોકોના ફોનમાંથી એવી ચેટ મળી છે જેમાં તેઓએ સેબીના એક્શનથી ગભરાયેલા હતા. જ્યારે સેબીએ ભૂતકાળમાં બીજા નાના નાના ટેલિગ્રામ હેન્ડલ્સ ઉપર દોડા પાડ્યા ત્યારે તેઓ અંદર ચર્ચા કરતા કે યાર સેબી બહુ ટાઈટ થઈ ગઈ છે, નાના લોકોને પણ પકડી લે છે, આપણો પણ વારો આવી શકે છે, છતાં કરોડોના લોભમાં તેઓ રોકાય નહીં. આ બધું સેબીના રિપોર્ટમાં લખ્યું છે. પણ હવે આ પાપનો ઘડો ભરાઈ ગયો. સેબીએ વચગાળાના આદેશ દ્વારા તમામ 7 લોકોના બેંક અને ટ્રેડિંગ એકાઉન્ટ ફ્રીઝ કરી દીધા અને માર્કેટ ઉપર પણ તેમને પ્રતિબંધ મૂક્યો છે અને 20 કરોડ અને 25 લાખ રૂપિયા જપ્ત કરવાના આદેશ પણ આપ્યા છે. તો મિત્રો, આ કિસ્સામાંથી એ જ પાઠ શીખવાનું છે કે સોશિયલ મીડિયા ઉપર મફતમાં મળતી કરોડપતિ બનવાની ટિપ્સ અને અનરજિસ્ટર્ડ ફિનાન્સરથી લાખ ગાંવ દૂર રહ્યો. તમારી મહેનતની કમાણી આવા લોકોને કહેવાથી અંધારામાં ન નાખો. અને તમારે સચોટ માહિતી અને સાચી માહિતી લેવી હોય કોઈ પણ કંપની તો માર્કેટ બુલેટિનને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો. તમારા ફ્રેન્ડ ફેમિલી સાથે પણ જરૂર શેર કરજો, જેથી કોઈ આવા ફ્રોડમાં ન ફસાય. અને તમને કોઈ પણ પ્રશ્ન હોય કે કોઈ પણ તમારું મંતવ્ય હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, બેલ આઇકોન દબાવી દેજો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. આભાર, જોડાયેલા રહેજો.